નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। તિરંગાની આન બાન અને શાન સાથે ગુંજી ઉઠ્યું તિલકવાડા નગર। તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો અદમ્ય જુસ્સો છવાયો। દેશના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાએ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે તિલકવાડા નગરમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગાની આન બાન શાનને હૃદયમાં વસાવી હજારોની સંખ્યામાં જોડાયેલ નાગરિકોના ઉત્સાહથી સમગ્ર તિલકવાડા નગર જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ તાલુકા પંચાયત ભવન ખાતેથી થયો। તાલુકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું। રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી। યાત્રામાં પ્રારંભથી જ વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। પોલીસ વિભાગના જવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ શાળાના બાળકો તિરંગા સાથે યાત્રામાં જોડાયા। ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠેલું તિલકવાડાના મુખ્ય માર્ગ ઉપર તિરંગા સાથે નીકળેલા યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી। તિરંગા યાત્રાના સમાપન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તિલકવાડા 4 રસ્તા નજીક મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ રાષ્ટ્રધ્વજનું સન્માન અને પ્રકૃતિનું સંરક્ષણ બંને સંકલ્પોને એકસાથે ઉજાગર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાજેશ ચૌહાણ, નર્મદા। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે। નમસ્કાર। આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 2019 થી નક્કી કરવામાં આવ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા। એ સંદર્ભે આજ રોજ તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા તાલુકાના સમસ્ત ગ્રામજનો, તાલુકાના સૌ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, અન્ય સ્ટાફગણો, પોલીસ તંત્ર, સરકારી તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, આ બધા જ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં 1500 થી 2000 ની આસપાસ બધા જ બાળકો જોડાયા, સૌ સ્ટાફ જોડાયો અને તિલકવાડાનો આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો। ડીજે ઢોલ નગારા સાથે એનું યાત્રા કરવામાં આવી। સાથે સાથે જે દરમિયાન યાત્રા નીકળવામાં આવી એની અંદર એક ટેબ્લો પણ બતાવવામાં આવ્યું। એ ટેબ્લોની અંદર મહાત્મા ગાંધીજી, ભારત માતા, વીર શહીદ ભગતસિંહ, જેઓએ આપણા દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, એવા વીર સપૂતોનો આજે વેશભૂષા પણ કરવામાં આવી। જગા જગાએ આ સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન અલગ અલગ સંપ્રદાયો દ્વારા, અલગ અલગ સંગઠનો દ્વારા આ તિરંગા યાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને આજે તિલકવાડાનો માહોલ જોઈએ તો આખો જ દેશભક્તિના રંગે રંગાયો હતો અને ખૂબ સારા બધા જ યાત્રામાં જોડાયા। હર્ષોલ્લાસથી ભારત માતાની જય, વંદે માતરમના નારાથી આજે આખું તિલકવાડા ગુંજી ઉઠ્યું હતું અને ખૂબ સરસ આજે તિરંગા યાત્રાનું આયોજનમાં ખૂબ સરસ લોકો બધા ભેગા થયા। આખા તાલુકાના સમસ્ત સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનો ઉપાડી લેવામાં આવી અને આ યાત્રા સંપૂર્ણપણે ખૂબ સરસ રીતના યોજાઈ હતી।